તો મહાદેવભાઈ જ્યારે આપણે ગોરધન આવ્યા છીએ અહીંયા કને તો એક ભાવ તમે સંભળાવો તો બધા દર્શકોને પણ વધારે આનંદ થાય. કાંઈ વાંધો નહીં મહારાજ, આજે જોગાના જોગ આપણે બસ કુદરતી સંજોગે મળ્યા છીએ. હા, તો આ ગોવર્ધન પર્વત ખૂબ મહેનત કરીને બનાવ્યો છે. હા, સતાપર ગામની બાજુમાં. બરોબર. બહુ રમણીય છે, જોવા જેવો છે, દર્શન કરવા જેવો છે. બરોબર. અને જે કોઈ ના આવ્યા હોય એ એકવાર આવીને દર્શન કરી જજો. ચોક્કસ. અને તમારા આજ્ઞાને પાલન કરી અને હું બે શબ્દ કહું. ચોક્કસ. નામ રહંતા ઠાકરાય અને નાણા નહીં રહન, પણ કીર્તિ હુંડા કોટડા એ પાડ્યા નહીં પડા. અરે રાધા ગોરી રાસે રમવાને આવો, સાહેલી સબુ ટોળે વળી રેલો. રાધા ગોરી રાસે રમવાને આવો, સાહેલી સબુ ટોળે વળી રેલો. કાનજે રંગના સોહાવ કાળા, તારી હાર નહીં રમીએ રેલો. રાધાજીએ દીધો કાનજીને મેણો, એ કાનજીના મનમાં લાગ્યો રેલો. કાઢ્યો કાઢ્યો કાનજીએ એનું રૂપ, સાહેલી સબુ હસી ઉઠી રેલો. અરે રાસ રચો વન રાવણની વાટે, સાહેલી સબુ રમવા લાગી રેલો. રાધા ગોરી રાસ રમવાને આવો, સાહેલી સબુ ટોળે વળી રેલો. વાહ મહાદેવભાઈ, રાધાજીનો સરસ મજાનો ભજન ગાયો અને રાધાજીનો જે અલૌકિક પ્રેમ ભગવાન કૃષ્ણ પ્રત્યે એ ખરેખર જોરદાર. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમનો પ્રેમ અને એ ભાવ રજૂ કર્યો. અને અહીંયા કને ગોરધન આવ્યા અને ગોરધન આવી અને ખરેખર અમને પોતાને બધાને ભાગ્યશાળી ગણાવીએ છીએ. અને આવી રીતે તમને પણ હું ખાસ કહું છું કે આ રીતનું જે આ ગોરધનનું દ્રશ્ય છે અહીંયા કને તમારે આવવું જોઈએ અને પોતાને પાવન કરવા જોઈએ. જ્યારે ભગવાનનું સાનિધ્ય અને તમે જ્યારે એવા એટમોસ્ફિયરમાં હો ત્યારે તમને ભગવાનનું સાનિધ્ય મળે અને આવી રીતે એક અલૌકિક આનંદ તમે મેળવી શકો છો. તો આવો ગોરધન અહીંયા કને અને બસ પ્રભુ ભક્તિમાં લીન થઈ જાઓ. જેમ રાધા ભગવાન કૃષ્ણના પ્રેમમાં ઓતપ્રોત થઈ જાય એવી રીતે તમે પણ અહીંયા કને ગોરધન આવી અને પોતાને ભાગ્યશાળી માનો. જય શ્રી કૃષ્ણ.